ભાવનગરની માલેશ્રી નદીમાં ફસાયેલી તમિલનાડુના યાત્રિકોની બસને રેસ્ક્યુ કરવામાં આવી। તંત્ર દ્વારા મહામહેનતે બસને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કઢાઈ। ગઈકાલે બુધવારે ભાવનગરમાં માલેશ્રી નદીમાં કોડિયાક નજીકના કોઝવેમાં તમિલનાડુના યાત્રિકોની બસ ફસાઈ હતી, ત્યારે 29 યાત્રાળુઓને મહામહેનતે ગઈકાલે રાત્રે જ બસમાંથી રેસ્ક્યુ કરાયા। 2 ક્રેનની મદદથી બસને કોઝવેમાંથી બહાર કાઢવામાં આવી। પંચમહાલ જિલ્લામાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। પહેલા પડેલા ભારે વરસાદમાં ખેડૂતોનો મકાઈનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થયો, જેના કારણે ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો। બાદમાં ખેડૂતોને ડાંગરનો પાક સારો થવાની આશા હતી, જેના પર પણ પાણી ફરી વળ્યું। સતત 3 દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો। પછી છેલ્લે ડોંગરની બી આશા હતી કે ડોંગરમાં વરસાદ એટલો જબરજસ્ત પડે કે ડોંગર નીચે બી પાડી મૂકી। ડોંગર પાડી દીધી, ઘાસ બી ની હાથમાં આવે ને ડોંગર બી કોઈ જી અને કોઈ જવાની શક્યતા છે જ। આ કોઈ જી એને હવે હાથમાં કંઈ આવવાનું પણ નથી। હવે ઘાસ નહીં હાથમાં આવે કે નહીં ડોંગર આવે। ડાંગર પણ હાથમાં નથી આવવાની કે ઘાસચારો પણ હાથમાં નથી આવવાનો। મકાઈમાં પણ એવું થયું, ડાંગરમાં પણ એવું થયું। જમીનમાં અત્યારે પડવાઈ ગયો, પાણી ફૂટી ગયું, એટલે ખેતરમાં જવાય એવું પણ નથી। એટલે અમારો જે ખર્ચો કર્યો હતો એ ખર્ચો તો ઠીક, પણ કશું અમારા હાથમાં આવવાનું નથી। ડોંગર સારી હતી, એમાં અમને એવું થયું કે ડોંગર સારી છે, પણ હમણાં 4-5 દિવસથી ડાંગર વરસાદ ચાલુ ડાંગરે પણ પાડી દીધી। ખેડૂતને એવું થયું કે પાક કોઈ જવાનો છે, પાણી ભરાઈ ગયું એટલે ડાંગર કોઈ જવાનું, એમને કંઈ હાથમાં આવવાનું નથી। પછી સરકાર સામેથી વળતર આપે છે, એમ કરીને વળતર આપે તો સારું। પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો। મેઘરાજાની જે રીતે ચોમાસામાં આગમન થયું હતું, જે આગમનથી જ ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી હતી। ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે મોંઘાદાટ ખાતર બિયારણ લાવી મહેનત કરી ખેડૂતોએ મુખ્યત્વે મકાઈ અને ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ સમયની સાથે જે રીતે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો, કોહવાઈ ગયો અને નુકસાન થયું। જેના બાદ ખેડૂતોને એક ડાંગરના પાક પર આશા હતી, પરંતુ ડાંગરના પાક પર પણ જાણે મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવા દ્રશ્યો 2 દિવસથી જોવા મળી રહ્યા છે। સતત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પંચમહાલ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ તૈયાર થયેલી ડાંગર છે તે જમીનદોસ્ત થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડાંગર છે જે તૈયાર થઈ ગઈ છે, અને આ તૈયાર થયેલા ડાંગરના દાણા સાથેનો જે ડાંગરનો છોડ છે એ જમીનદોસ્ત થઈ ગયો છે। હવે આ ડાંગર કોવાઈ જવાની છે અને ખેડૂતોના જે મહેનત છે તેની પર પાણી ફરી વળ્યું છે। આપ જોઈ શકો છો તમામ જે ડાંગર છે તે તૈયાર થઈ ગઈ હતી। થોડા દિવસમાં ખેડૂતોને લણવાની આશા બંધાઈ હતી, પરંતુ આ દાણો પલળી ગયો છે, તે કોહવાઈ જશે અને જેથી ખેડૂતોને ઘાસચારામાં પણ ઉપયોગમાં નહીં આવે, સાથે સાથે જે તેની મહેનત છે તે માથે પડશે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। આ તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ડાંગર પડી ગઈ છે। બીજી તરફ અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર જે જમીન છે તેમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ પડો ફૂટી ગયો છે, પડોવાઈ ગઈ છે, જેથી શિયાળાની ખેતીમાં પણ નુકસાન થશે એવી હાલ ખેડૂતોને ભીતિ વ્યાપી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે જ્યાં પાણી ખેતરમાં ભરાયેલું રહ્યું છે, જેથી શિયાળાની ખેતીમાં પણ ખેડૂતોને ભારે તકલીફ પડવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે ખેડૂતો બીજી તરફ જણાવી રહ્યા છે કે જે સરકાર દ્વારા વળતર આપવામાં જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વળતર છે જે ખેતીના ખર્ચાના પ્રમાણમાં યોગ્ય નહીં હોવાનું, જેથી સરકાર ખેડૂતો સાથે એક મજાક કરી રહી હોય એવો પણ ખેડૂતો ભાવ વ્યક્ત કરી રહ્યા છે। સાથે સાથે ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય રીતે વળતર આપવામાં આવે એવી હાલ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સેશન્સ કોર્ટ પરિસરમાં જ યુવકે ઝેર ઘટઘટાવ્યું। વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી ન થતા કંટાળીને આ પગલું ભર્યું। દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। દાગીના ગીરવે મૂકીને યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા। નાણાં ભરપાઈ બાદ પણ વ્યાજખોરો દાગીના પરત આપતા ન હતા। ફરિયાદ બાદ પણ આરોપી સામે કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે। ગંભીર હાલતમાં યુવકને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। મહેસાણાથી સમાચાર। રખડતા ઢોરનો આતંક વધ્યો। રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર નિષ્ફળ। મહેસાણાના રસ્તાઓ પર ઢોરના કારણે અકસ્માત વધ્યા। સેવાભાવી યુવાનોએ ઢોરના આતંકને દૂર કરવા અનોખી સેવા કરી છે। યુવાનો ઢોર પર રેડિયમ પટ્ટા લગાવી રહ્યા છે। યુવાનોએ 400 જેટલા રેડિયમ પટ્ટાઓ ઢોરને બાંધ્યા।
રાજકોટ હીરાસર એરપોર્ટનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું. કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે. તો રાજકોટનું એરપોર્ટ હીરાસર એરપોર્ટ, જેનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું. કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મંત્રી તરીકે સેવા આપી હતી. એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદે જતા જમાવટ કરી છે. અમરેલી પંથકમાં અનરાધાર વરસાદથી ફરી નદીઓ ગાંડીતુર બની છે. વડિયાનો સુરવેગ ડેમ છલકાયો. ચાલુ સિઝનમાં ત્રીજી વખત ડેમ ઓવરફ્લો. મધ્યરાત્રિથી વડિયા પંથકમાં અવિરત વરસાદ પડતા ડેમ ઉપરવાસના ગામોમાં વરસાદી પાણીથી સતત આવક થઈ રહી છે. તોરી, રામપુર, અરજણસુખ, મોરવાડા, ખાનખીજડીયામાં વરસાદ પડ્યો છે, જેથી સુરવેગ ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલવામાં આવ્યો. નીચાણવાળા ગામો વડિયા, ચારણિયા, સમઢિયાળાને એલર્ટ કરાયા. લોકોને નદી પટ્ટા પર ન જવા અને અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ તરફ બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી છે. ભારે વરસાદથી બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં વરસાદી પાણીની આવક થતા ચેકડેમો છલકાઈ ગયા છે. મધ્યરાત્રિથી બગસરા શહેર તેમજ પંથકમાં જામ્યો છે મેઘાવી માહોલ. અમરેલીના ધારી, ગીરકાંઠાના વિસ્તારોમાં વરસાદી જમાવટ કરી. બપોર બાદ ઘેરાયેલા વાદળો ધારી, કુબડા, ગોવિંદપુર, જર, મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. સતત વરસાદથી કપાસ અને મગફળીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં પણ વરસાદ પડ્યો. જાફરાબાદના મિતિયાળા, કડિયાળા, વઢેરા, લોરમાં પણ વરસાદ પડ્યો. તો આ બાજુ સાવરકુંડલા, લાઠી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. સતત 1 કલાકથી ધીમી ધારે અવિરત વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણી થયા. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ. કોડીનાર, સૂત્રાપાડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેવા લાગ્યા. સવારથી ભયંકર બફારો અને ઉકાળાટ હતો. બપોર પડતા ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયું. સૂત્રાપાડામાં પણ વરસાદ પધરામણી કરી. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ પ્રાચી તીર્થ, ખાંભા, ટીમડી, ઘંટિયા, અમરાપુર સહિતના ગામડામાં વરસાદ પડ્યો. આ તરફ જેતપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. અમુક દિવસોના વિરામ બાદ જેતપુરમાં ફરી વરસાદ પડ્યો. સ્ટેન્ડ ચોક, એમજી રોડ, ખોડપરા, ફુલવાડી રોડ, નવગઢમાં વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સતત બીજા દિવસે જમાવટ કરી. ત્યારે ભાવનગર પંથકમાં જતા મેઘરાજાએ પધરામણી કરી. ભાવનગર શહેર અને ગામડામાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ભાવનગરમાં 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. સતત બીજા દિવસે વરસાદથી ભાવનગરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે ભાવનગર પાણી થઈ ગયું. સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા. શહેરના નિર્મળનગર, માધવરત્ન બિલ્ડિંગ પાસે રસ્તાઓ ઉપર જળભરાવની સ્થિતિ જોવા મળી. પાણી ભરાવાને લઈ વાહન ચાલકોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. આ દ્રશ્યો છે ભાવનગરના અલંગના. ભાવનગરના અલંગમાં પણ રાતભર વરસાદ પડ્યો. બપોર બાદ વરસાદી જમાવટ કરી. અલંગ પંથકમાં મેઘરાજાએ સટાસટી કરી. અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદના પગલે અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દ્રશ્યો પણ જોઈ રહ્યા છો આપ. અલંગમાં આવેલ રેડ ક્રોસ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ચોમાસાના વરસાદના અંતિમ રાઉન્ડમાં સિહોરમાં પણ મેઘ સવારી આવી પહોંચી. સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સિહોર તાલુકાના સોનગઢ, રામધરી, ટાણા, વરલ, આંબલા, સણોસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોના મુરઝાઈ ગયેલા પાકોને મળ્યું છે નવું જીવન. ગુજરાતમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સાવધાની જરૂરી છે. તેજ પવન, ગાજવીજ સાથે વરસાદની શક્યતા. તો સૌરાષ્ટ્રમાં અમરેલીમાં અતિભારે, જ્યારે ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદે જમાવટ કરી. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી. આ દ્રશ્યો છે અંબાજીના.
ભગવતી એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ભવનાથ પાણી તો ગિરનારની સીડીઓ પરથી ઝરણાની જેમ પાણી વહ્યા. રાજકોટ પંથકમાં વરસાદથી ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપૂર, કોઝવે પાણીમાં ગરકાવ, લોકોને કરાયા સાવચેત. તાપીના ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટે પહોંચી, પાણીની આવક વધતા 10 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. ભવનાથમાં ઘોડાપુરની સ્થિતિ, ગિરનાર પર્વત પર ભારે વરસાદ, ધોધમાર વરસાદથી જનજીવનને અસર પહોંચી. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદી પાણી ગિરનારની સીડીઓ પર ઝરણાની જેમ વહેતા થયા. સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. યાત્રિકો મહા મહેનતે નીચે ઉતરી રહ્યા છે. બપોર બાદ ગિરનાર પર્વત પર મુશળધાર વરસાદ ખાબક્યો. ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે, જેના કારણે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી. ભવનાથ વિસ્તાર પણ પાણી થયું. તો જૂનાગઢમાં એકાએક જ વરસાદ ખાબક્યો, જે બાદ ગિરનાર પર્વત પર જે યાત્રીઓ ચડ્યા હતા તેમને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે ઉતરવામાં, કારણ કે ઝરણાની જેમ પાણી ખડખડ વહી રહ્યા છે સીડી પરથી, અને પાણીની તીવ્રતા ખૂબ જ વધુ નોંધાઈ છે. સાંબેલાધાર વરસાદ બાદ પરેશાનીઓ પણ સર્જાઈ છે, કારણ કે રોડ રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી. ભવનાથ પણ પાણી થઈ ચૂક્યું છે. અત્યારના સમયમાં યાત્રીઓનો ધસારો ઘટ્યો છે, પરંતુ જે પણ યાત્રીઓ અહીં મુલાકાત લેવા માટે આવ્યા છે, દર્શનાર્થે આવ્યા છે, શક્તિપીઠમાં અંબાના દર્શન કરવા માટે આવ્યા છે, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદથી શું સ્થિતિ સર્જાઈ છે, તસવીરો પરથી આપ અંદાજ લગાવી શકો છો. જે સીડીઓ છે ગિરનારની, તેની ઉપરથી આ પાણી વહી રહ્યું છે, જાણે કે કોઈ ઝરણું વહી રહ્યું હોય તે પ્રકારની અનુભૂતિ થતી હશે. પરંતુ આ જે પાણીની તીવ્રતા છે તેના કારણે યાત્રીઓ ખૂબ જ સાવધાની અને સતર્કતાથી નીચે ઉતરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ભવનાથમાં આજે ખૂબ જ ભારે વરસાદને લીધે ભારતીય આશ્રમ ખાતે જે નીચેથી પાણી આવે, જેમાં ખૂબ પાણી ભરાઈ જતા ભારતીય આશ્રમની અંદર પણ પાણી ભરાઈ ગયું હતું, અને બહાર ઘણી બધી ગાડી પાર્ક કરેલી હતી. એમાં કેટલીક 4 વ્હીલ પણ હતી અને 2 વ્હીલ પણ હતી. એમાં પણ કોઈ નુકસાન નથી, પરંતુ પાણી ખૂબ જ આવી ગયું હતું, અને અત્યારે ખૂબ ભારે વરસાદ હતો, પણ હવે શાંતિ છે અને કોઈ નુકસાન થયેલ નથી. આમ તો એકદમ ક્લિયર મોન્સૂન વાતાવરણ, ખાલી વાદળા બંધાય એવું દેખાતું હતું, અને ટૂંક સમયમાં વરસાદ પણ આવે એવું લાગતું હતું, પણ માત્ર અડધી જ કલાકની અંદરમાં પુષ્કળ પાણી આવી જતા અહીંયા જે ગાડી પાર્ક કરેલી હતી એની માથેથી પાણી પડી ગયું, અને કેટલીક ગાડીઓ છે એ પણ પાણીમાં તણાવવાની તૈયારી હતી, પરંતુ ત્યાં સુધીમાં વરસાદ રોકાઈ ગયો હતો, એટલે વાંધો નથી. તો અત્યારે વરસાદે વિરામ લીધો છે. તીવ્રતા ઘટી છે વરસાદની, જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો. સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, શું સ્થિતિ અત્યારે? જી દીપા, આપણે ચોખ્ખું કહી દઉં કે અત્યારે હાલ જે છે તે વરસાદ છે તે વિરામ લીધો છે, જેને લઈ અને ભવનાથમાં જે પાણી ભરાયા હતા તે પણ ધીમે ધીમે ઓસરી રહ્યા હતા. ખાસ કરીને આપણે જણાવી દઉં કે જે રીતે ગિરનાર પર્વત ઉપર વરસાદ વરસ્યો તેને લઈ અને દામોદર કુંડમાં છે તે નવા નીર આવ્યા છે, અને હાલ જે અષાઢ મહિનાની અંદર દામોકુંડ જે રીતે છલકાતો હોય તેવો દામોકુંડ હાલ ભાદરવા મહિનામાં છલકાતો નજરે પડ્યો છે. હાલ જે છે વરસાદે વિરામ લેતા લોકોએ પણ નિરાંતનો શ્વાસ લીધો છે, અને યાત્રિકો પણ સલામત જગ્યા છે, એટલે હાલ કોઈ ઘટના બની નથી જેને લઈને યાત્રિકો ફસાયા હોય. પણ હાલ વરસાદે વિરામ લેતા ગિરનારની સીડી ઉપરથી પાણી પણ ધીમા થયા છે, અને તે પણ અહીંયા આવેલા હસનાપુર ડેમ અને જે આણંદપુર ડેમ છે કે વિલિંગડન ડેમ છે તે તરફ અત્યારે તેના વહેણ થઈ ગયા છે, અને હાલ કોઈ એવી પરિસ્થિતિ નથી કે જેને લઈને કોઈને રેસ્ક્યુ કરવા પડે કે કોઈ બીજી અણબનાવ બને. જી આભાર અતુલ જાણકારી આપવા માટે. તો અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પ્રશાસને પણ તકેદારી રાખવાની અત્યારે કામગીરી કરી છે. ધોધમાર વરસાદ બાદ યાત્રીઓ એક બાદ એક ગિરનાર પર્વત પરથી નીચે ઉતરી રહ્યા છે, અને જે વરસાદનું જોર ઘટ્યું છે તેના કારણે લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે. સાંબેલાધાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ
ભવનાથમાં પાણી જ પાણી નજરે પડ્યા. ગિરનાર પર્વત પર પણ પાણીની તીવ્રતા ખૂબ જ નોંધાઈ. સીડીઓ પરથી ખડખડ ઝરણાની જેમ પાણી વહેતા જોવા મળ્યા. જનજીવનને અસર પહોંચી જ છે, પરંતુ સાથે સાથે યાત્રીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમારી સાથે આશીષ પરમાર સ્થાનિક લાઈવ જોડાઈ ગયા છે. આશીષભાઈ, તમને શું અત્યારે સ્થિતિ સર્જાઈ છે? આસપાસના વિસ્તારોમાં શું સ્થિતિ છે તે વિશે જણાવજો. જુનાગઢ જિલ્લાના 14 ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે. હાલમાં અત્યારે